હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ₹1000નો કોર્સ એકદમ ફ્રી. આ ચેનલ અને આ વેકેશન તમારી જિંદગી બદલી નાખશે. બસ દરરોજ રાત્રે 9 વાગે તમે વિડીયો જોતા રહ્યો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. ચાલો થઈ જાવ તૈયાર. 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજે છે દિવસ નંબર 40. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ એટલે સાદું. આપણે બોલીએ છીએ તમારું ફ્યુચર જોરદાર છે. ફ્યુચર એટલે ભવિષ્ય, ટેન્સ એટલે કાળ. એ પહેલા ગઈકાલનો આગલો સાદા ભૂતકાળનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 30 દિવસનો બેઝિક ઇંગ્લિશ કોર્સનો એક જ વિડીયો સંપૂર્ણ બધું વન શોટ મેગા રિવિઝનનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 21 માર્ચથી આ સિરીઝ શરૂ થઈ છે. 20 મે સુધી ચાલશે. 60 દિવસ, 60 વિડીયો, 60 PDF ફાઇલ. દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. અને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અને દરેક વ્યક્તિઓ માટે તમારા માટે તનતોડ મહેનત કરીને 1 તારીખથી એટલે કે 1 મેથી IPLની જેમ ચોગા છક્કાની રમઝટ બોલાવવા આપણે આવી રહ્યા છીએ TGL લઈને, એટલે કે 2020 ગ્રામર લીગ. 20 ગ્રામર લીગ માત્ર ને માત્ર સ્પીકિંગ પ્રેક્ટિસ 20 દિવસ, 20 PDF ફાઇલ ને 20 વિડીયો. આ તો ચાલુ જ છે. આ 60 દિવસ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. 1 તારીખથી દરરોજ 2 વિડીયો. આ TGL છે ને એ બપોરે 12 વાગે આવશે. દરરોજ 1 વિડીયો. સ્પીકિંગ પ્રેક્ટિસ 20 દિવસ, 20 ટોપિક. બપોરે 12 વાગે 20 દિવસ અને આ રાત્રે 9 વાગે આવે છે. 2 વિડીયો આવશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોઈ પણ વિડીયોની ફ્રી PDF ફાઇલ માટે કોઈ પણ વિડીયો અને 5 ગ્રુપમાં શેર કરી એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દો. PDF ફાઇલ ફ્રી. ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંને પેજમાં દરેક પોસ્ટમાં ગુજરાતી ઉચ્ચાર અને અર્થ પણ આવે છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આજે આપણે આવી ગયા છીએ સાદો ભવિષ્ય. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય, કારણ કે એકદમ ડાયમ ડાયો કાળ અને હેલામ હેલો કાળ એટલે સાદો ભવિષ્ય. એ પહેલા એકવાર રિવિઝન કરી લઈ. સાદો વર્તમાન કાળ એટલે મૂળ ક્રિયાપદ અથવા SES આવે. સાદો ભૂતકાળ એટલે માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આજે શું છે? સાદો ભવિષ્ય એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય. I, we, you, they, he, she, it, એકવચન, બહુવચન, હાગમટે, સહપરિવાર બધાયમાં શું આવે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં વિલ પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. હા, આવો શબ્દ આવતો હોય આવીશ, મીન્સ કે સો, સી, શું. બરાબર? હું આવીશ, I will come. હું આવીશ, I will come. હું આવીશ નહીં, I will not come. નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. હું આવીશ, I will come. આવી પ્રેક્ટિસ કરાય, પણ એ પહેલા આખો વિડીયો જોઈ લ્યો. હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર. ચેલેન્જ. મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું આવીશ, I will come. હું જઈશ, I will go. હું પૂછીશ, I will ask. હું રાહ જોઈશ, I will wait. હું બોલીશ, I will speak. હું વાત કરીશ, I will talk. હું ઊભો રહીશ, I will stand. હું ખાઈશ, I will eat. હું રમીશ, I will play. હું લખીશ, I will write. હું ગાડી ચલાવીશ, I will drive a car. હું ચા પીશ, I will drink tea. હું ચા બનાવીશ, I will make tea. હું યાદ કરીશ, I will remember. હું યાદ કરાવીશ, I will remind. હું ખરીદીશ, I will buy. હું વેચીશ, I will sell. તમે જોવો તો ખરા, શરૂઆત અહીંયાથી કરાય. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. હકાર વાક્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ને ગઈકાલનો વિડીયો એટલે સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય, એમાં માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ. ચાલો, તેવો એટલે તે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. જોશે, વિલ વોચ. મૂવી, મૂવી. આવતા રવિવારે. જો આવતા રવિવારે, નેક્સ્ટ સન્ડે. હું તમને અંગ્રેજી શીખડાવીશ. હું એટલે I will teach. તમને you ઇંગ્લિશ. 2 કર્મ છે. પહેલે લખાય સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ. I will teach you English. હું તમને રૂપિયા આપીશ, I will give you money. અમે બધા રવિવારે મળશું. We all
મળશું, વિલ મીટ રવિવારે, ઓન સન્ડે. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, બરાબર, આવશે, જાશે, ખાશે, પીશેની જેમ, બરાબર. ચાલો, તેણી ચા બનાવશે, સી વિલ મેક ટી. તેણી ચા બનાવશે નહીં, સી વિલ નોટ મેક ટી. વિલ પછી નોટ મૂકી દો, ખેલ ખતમ, નકાર વાક્યનો. અમે બધા, આપણે બધા, વી ઓલ અંગ્રેજીમાં બોલશું, વી ઓલ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ વિડીયોના અંતે 3 સાદા કાર્ડનો ખેલ ખતમ. 12 વાક્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, સાદો વર્તમાન, સાદો ભૂત ને સાદો ભવિષ્ય. 12 વાક્ય તમને આવડી જશે. અને આના કરતા હેલો કંઈ છે જ નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો પ્લીઝ. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તે ગાડી ચલાવશે, તે એટલે હી છોકરા માટે, વિલ ડ્રાઈવ અ કાર. જો હું ગાડી ચલાવીશ નહીં, આઈ વિલ નોટ ડ્રાઈવ અ કાર. હું રૂપિયા આપીશ નહીં, આઈ વિલ નોટ ગીવ મની. હું ખાઈશ નહીં, આઈ વિલ નોટ ઈટ. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. હું જઈશ નહીં, આઈ વિલ નોટ ગો. હું રોકાઈશ નહીં, આઈ વિલ નોટ સ્ટે. હું રમીશ નહીં, આઈ વિલ નોટ પ્લે. હું રોકાઈશ નહીં, આઈ વિલ નોટ સ્ટે. તેઓ અમને યાદ કરાવશે, ધે. યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. અમને, આપણને એટલે અઝ. રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, અને રિમેમ્બર એટલે યાદ કરવું. હું મારા મિત્રોને બોલાવીશ, હું એટલે આઈ વિલ કોલ મારા મિત્રો, માય ફ્રેન્ડ્સ. મારા મમ્મી અમારા માટે ચા બનાવશે, મારા મમ્મી, માય મધર, બનાવશે, વિલ મેક. શું ચા, કેના માટે, અમારા માટે, આપણા માટે, ફોર અઝ. કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. જો અહીંયા વી નો આવે, ફોર અઝ, અમારા માટે. અને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. નકાર વાક્ય, તે ગાડી ચલાવશે, હી વિલ ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવશે નહીં, હી વિલ નોટ ડ્રાઈવ અ કાર. વિલ પછી નોટ મૂકી દો, ખ્યાલ ખતમ. તેણી મને યાદ કરાવશે નહીં, યાદ કરાવશે નહીં, સી વિલ નોટ રિમાઇન્ડ મને એટલે મી. તેઓ અહીં રોકાશે નહીં, ધે વિલ નોટ સ્ટે હિયર. હું તમને મેસેજ મોકલીશ નહીં, આઈ વિલ નોટ સેન્ડ યુ અ મેસેજ. હું કાલે આવીશ નહીં, આઈ વિલ નોટ કમ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ, ટુડે એટલે આજે, યસ્ટરડે એટલે ગઈકાલ. તેઓ બધા મૂવી જોશે, તો ધે ઓલ વિલ વોચ અ મૂવી. તેઓ બધા મૂવી જોશે નહીં, તેઓ બધા, ધે ઓલ જોશે નહીં, વિલ નોટ વોચ મૂવી અ મૂવી. તેણી ભજીયા બનાવશે નહીં, તેણી એટલે સી વિલ નોટ. બનાવવું એટલે મેક. ભજીયા એટલે ફ્રીટર્સ. તેના પપ્પા તેને ખીજાશે નહીં. એ પહેલા છોકરા માટે હીઝ આવે માલિકીમાં, અને સંબંધમાં છોકરી માટે હર આવે. તેના પપ્પા, તેના મમ્મી, તેના ભાઈ. છોકરા માટે શું આવે? હિઝ ફાધર, હિઝ મધર, હિઝ બ્રધર, હિઝ ફાધર. પછી હિઝ કાર, હિઝ મની, હિઝ બાઇક, હિઝ મોબાઈલ. છોકરી માટે હર, હર ફાધર, હર મધર, હર બ્રધર, હર સિસ્ટર, હર કાર, હર મની, હર બાઇક, હર પેન. તેના પપ્પા તેને ખીજાશે નહીં, તેના પપ્પા તેને ખીજાશે નહીં. ચાલો, તેના પપ્પા તેને ખીજાશે નહીં. આ સિરીઝ તમને કેવી લાગી રહી છે નીચે કોમેન્ટ કરી નાખજો. અને તમે ક્યાં, અરે યસ, તમે ક્યાંથી, એટલે કે તમે કઈ જગ્યાએથી, તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો, પ્લીઝ નીચે કોમેન્ટ કરી નાખજો. કયા ગામમાંથી, કયા શહેરમાંથી, કયા જિલ્લામાંથી તમે મારો વિડીયો જોવો છો, પ્લીઝ કહેજો. તેના પપ્પા, હિઝ ફાધર ખીજાશે નહીં, વિલ નોટ સ્કોલ્ડ તેને, હિમ. મારો મિત્ર રૂપિયા ચૂકવશે નહીં, મારો મિત્ર, માય ફ્રેન્ડ, ચૂકવશે નહીં, વિલ નોટ પે રૂપિયા, મની. તેઓ કામ કરશે, તો ધે વિલ વર્ક. તેઓ કામ કરશે નહીં, ધે વિલ નોટ વર્ક. તેણી મને મેસેજ મોકલશે નહીં, તેણી એટલે સી વિલ નોટ સેન્ડ મને એટલે મી મેસેજ. પ્રશ્નાર્થ વાક્યમાં વિલ ક્યાં આવી જાય?
આગળ શું તેઓ બધા ક્રિકેટ રમશે વિલ તેઓ બધા ધે ઓલ પ્લે ક્રિકેટ શું તમને અંગ્રેજી ગમશે વિલ યુ ગમવું એટલે લાઈક વિલ યુ લાઈક ઇંગ્લિશ શું તમારા પપ્પા છાપું વાંચશે વિલ યોર ફાધર રીડ અ ન્યૂઝપેપર શું તેણી ગાડી ચલાવશે વિલ સી ડ્રાઈવ અ કાર શું તે ત્યાં જશે વિલ હી ગો ધેર શું તમે ત્યાં રોકાશો વિલ યુ રોકાવું એટલે સ્ટે વિલ યુ સ્ટે ધેર શું તમે બધા અંગ્રેજીમાં બોલશો તમે બધા યુ ઓલ બોલવું એટલે સ્પીક અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ શું તે ચા પીશે વિલ હી ડ્રિંક ટી સાદો પ્રશ્નાર્થ છે આ પ્રશ્નાર્થ નકાર છે આમાં કરતા પછી નોટ મૂકી દો કરતા પછી નોટ એ બની ગયું પ્રશ્નાર્થ નકાર શું તમે ત્યાં જાશો વિલ યુ ગો ધેર શું તમે ત્યાં જાશો નહીં તો વિલ યુ નોટ ગો ધેર આમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ શું તેણી ચા પીશે નહીં શું તમે આવશો નહીં વિલ યુ નોટ કમ હિયર શું તેણી ચા પીશે નહીં વિલ સી નોટ ડ્રિંક ટી શું તમે સવારમાં વહેલા ઉઠશો નહીં વિલ યુ નોટ જો ગેટઅપ એટલે ઉઠવું અને ખાલી ગેટ એટલે મેળવવું ગેટઅપ વહેલા એટલે અર્લી સવારમાં ઇન ધ મોર્નિંગ શું તે ત્યાં રોકાશે નહીં વિલ હી નોટ સ્ટે ધેર ચાલો હુ એટલે કોણ અને હુ ઓલ એટલે કોણ કોણ હુ અને હુ ઓલ હંમેશા આવે છે વાક્યની શરૂઆતમાં મારી સાથે કોણ આવશે કોણ એટલે હુ વિલ કમ મારી સાથે વિથ મી કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે કોણ આવશે હુ વિલ કમ કોણ જાશે હુ વિલ ગો કોણ રમશે હુ વિલ પ્લે કોણ પૂછશે હુ વિલ આસ્ક કોણ રાહ જોશે હુ વિલ વેઇટ કોણ વાત કરશે હુ વિલ ટોક કોણ વિચારશે હુ વિલ થિંક કોણ કોણ અંગ્રેજી શીખશે કોણ કોણ તો હુ ઓલ શીખશે વિલ લર્ન અંગ્રેજી ઇંગ્લિશ સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ મૂકી દો WH શબ્દ એ થઈ જાય WH એ શું થઈ જાય WH વાક્ય રચના પેલા તો WH વોટ એટલે શું વેન ક્યારે સમય માટે આવે વેર એટલે ક્યાં સ્થળ માટે આવે વાય એટલે શા માટે વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે હુમ એટલે કોને હુમ ઓલ કોને કોને વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે વિધાઉટ હુમ કોના વગર બિફોર હુમ કોના પહેલા આફ્ટર હુમ કોના પછી ચાલો તમે ક્યાં જાશો એ પહેલા તમે ક્યારે આવશો ક્યારે એટલે વેન હંમેશા વિલ વેન વિલ યુ કમ તમે ક્યારે આવશો વેન વિલ યુ કમ તમે ક્યાં જાશો ક્યાં એટલે વેર હંમેશા વિલ તમે એટલે યુ જાવું એટલે ગો વેર વિલ યુ ગો તમે શું ખરીદશો શું એટલે વોટ વિલ યુ બાય એટલે ખરીદવું તમે કોની સાથે રોકાશો કોની સાથે એટલે વિથ હુમ પછી વિલ યુ રોકાવું એટલે સ્ટે તેણી કોના માટે રાહ જોશે કોના માટે જો માટે એટલે ફોર તો કોના માટે ફોર હુમ પછી વિલ તેણી એટલે સી રાહ જોવી એટલે વેઇટ તમે બધા કોને બોલાવશો કોને એટલે હુમ પછી વિલ તમે બધા યુ ઓલ બોલાવવું એટલે કોલ તે કેવી રીતે ગાડી ચલાવશે કેવી રીતે કેમ એટલે હાવ પછી વિલ તે એટલે હી ચલાવવું એટલે ડ્રાઈવ
હકાર. તમે જોઈ શકો છો પેલે હંમેશા WH શબ્દ, હંમેશા will, હંમેશા કરતા, મૂળ ક્રિયાપદ. તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખશો? કેવી રીતે એટલે હાવ, will. તમે બધા you all, શીખવું એટલે learn English. તમે કોની સાથે અંગ્રેજીમાં બોલશો? કોની સાથે? with whom. પછી will, you, બોલવું એટલે સ્પીક અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ. આ જ વાક્ય તમે કોની સાથે અંગ્રેજીમાં બોલ્યા? ભૂતકાળમાં અહીંયા શું આવી જાય? ડીડ. with whom did you speak in English? તમે શું ખરીદશો? what will you buy? તમે શું ખરીદ્યું? what did you buy? તમે શું ખરીદી રહ્યા છો? what are you buying? ચાલુ વર્તમાન કાળ બાકી છે. તેણી કોના માટે વસ્તુઓ ખરીદશે? કોના માટે? for whom. પછી will, તેણી એટલે સી, ખરીદવું એટલે બાય, વસ્તુઓ એટલે થિંગ્સ અથવા આઇટમ્સ. તમારા પપ્પા કોના વિશે લખશે? કોના વિશે? અબાઉટ whom. will, તમારા પપ્પા, યોર ફાધર, લખવું એટલે રાઇટ. તમે રવિવારે કયું મૂવી જોશો? કયું મૂવી, પસંદગી માટે વિચ મૂવી. જોશો will, તમે એટલે યુ, જોવું એટલે વોચ. રવિવારે, વારના નામની આગળ ઓન આવે, ઓન સન્ડે. તમે ગયા રવિવારે કયું મૂવી જોયું? વિચ મૂવી ડીડ યુ વોચ લાસ્ટ સન્ડે? લાસ્ટ સન્ડે. ચાલો 3 સાદા કાર્ડ પૂરા હું તમને આપું છું, પણ એ પહેલા તમે જોવો તો ખરા. આની જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે. સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય કાળ. સાદો વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ અથવા ઈએસ આવે છે. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય, હકારમાં will પ્લસ મૂળ ક્રિયાપદ. નકારમાં સાદા વર્તમાન કાળમાં do does, સાદા ભૂતકાળમાં did. આમાં ઓલરેડી will તો છે. પછી હંમેશા નોટ. do does did અને will સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. નકાર વાક્ય મૂળ ક્રિયાપદ આવે છે. તમને 4 વાક્ય હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, વર્તમાન 4, ભૂતકાળ 4, ભવિષ્ય 12 વાક્ય આવડી ગઈ. ટ્રાય કરીએ. જસ્ટ એક્ઝામ્પલ. ટપુ ચા બનાવે છે. ટપુ મેક્સ ટી. ટપુ ચા બનાવતો નથી. ટપુ ડઝ નોટ મેક ટી. શું ટપુ ચા બનાવે છે? ડઝ ટપુ મેક ટી. શું ટપુ ચા બનાવતો નથી? ડઝ ટપુ નોટ મેક ટી. 4 સાદા વર્તમાન કાળના થઈ ગયા. 4 સાદા ભૂતકાળના. ટપુએ ચા બનાવી. મેકનું ભૂતકાળનું રૂપ મેડ. ટપુ મેડ ટી. ટપુએ ચા ન બનાવી. ટપુ અહીંયા શું આવી જાય? ડીડ. ટપુ ડીડ નોટ મેક ટી. શું ટપુએ ચા બનાવી? ડીડ ટપુ મેક ટી. શું ટપુએ ચા ન બનાવી? ડીડ ટપુ નોટ મેક ટી. ટપુ ચા બનાવશે. ટપુ વિલ મેક ટી. ટપુ ચા બનાવશે નહીં. ટપુ વિલ પછી નોટ મૂકી દો. ટપુ વિલ નોટ મેક ટી. શું ટપુ ચા બનાવશે? ભવિષ્યમાં આવી જાય વિલ. વિલ ટપુ મેક ટી. શું ટપુ ચા બનાવશે નહીં? વિલ ટપુ નોટ મેક ટી. વિલ ટપુ નોટ મેક ટી. 12 વાક્ય. 4 સાદો વર્તમાન, 4 સાદો ભૂતકાળ, 4 સાદો ભવિષ્ય. સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ ઈએસ. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ. હું તમને એક વાક્ય આપું છું, તમે 12 વાક્ય નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. 12 વાક્ય નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, છોકરી માટે છે. તે સફરજન ખાય છે. તે સફરજન ખાય છે એટલે કે સી
ઇટ્સ એન એપલ. 4 સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. ટોટલ 12 વાક્ય નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. 60 દિવસમાં 40 દિવસ પૂરા થઈ ગયા છે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે. અને 1 તારીખથી TGL સિઝન નંબર 1 ચોગા છક્કાની રમઝટ, માત્ર ને માત્ર સ્પીકિંગ પ્રેક્ટિસ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ આવી રહી છે અને બધી PDF ફાઇલ ફ્રી. પણ જે વિડીયોની PDF ફાઇલ જોતી હોય એને 5 ગ્રુપમાં શેર કરી સ્ક્રીનશોટ મોકલી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. PDF ફાઇલ ફ્રી આખા ગુજરાતમાં ફેલાવી દો. આના કરતાં હેલો કંઈ છે જ નહીં. હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં. ઢગલાબંધ PDF ફાઇલ ગ્રુપમાં આવી ગઈ છે. ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ. બરાબર. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. 3 સાદા કાર્ડનો ખેલ ખતમ. હવે આવતીકાલથી ચાલુ કાર્ડ. ચાલુ કાર્ડમાં ING આવે છે. ચાલુ વર્તમાન કાર્ડ એમિઝાર ING, ચાલુ ભૂતકાળ વોઝવર ING, ચાલુ ભવિષ્ય વિલ બી ING. 12 કાર્ડ PhD કરવાનું છે. એ પહેલાં પ્લીઝ નમ્ર વિનંતી છે, આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. તમને આ સિરીઝ કેવી લાગી રહી છે કોમેન્ટ કરી નાખો. અને તમે ક્યાંકથી એટલે કે તમે કઈ કઈ જગ્યાએથી મારો વિડીયો જોવો છો પ્લીઝ નીચે કોમેન્ટ કરી નાખો. ગામનું અથવા શહેરનું નામ. ચાલો મળીએ આવતીકાલે. ચાલુ કાર્ડ દિવસ નંબર 41 ચાલુ વર્તમાન કાર્ડ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.